રાજકોટમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના નામે મહિલા ફાઇનાન્સ પેઢી સંચાલક સાથે જ ₹6.15 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પંચનાથ પ્લોટ વિસ્તારમાં શુભમ એન્ટરપ્રાઇઝ નામે ગોલ્ડ લોનની પેઢી ધરાવતા ભાવનાબેન કલ્પેશભાઈ જોશી પાસે આરોપી મિત હિતેશભાઈ હાથી અને હર્ષિત ધર્મેન્દ્રભાઈ ચૌહાણ ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને પહોંચ્યા હતા। આરોપીઓએ પોતાની ઓળખ માટે આધાર કાર્ડ અને ફોટો રજૂ કરી વિશ્વાસ કેળવ્યો હતો અને જૂની પેઢીમાંથી સોનું છોડાવવા માટે ₹6.15 લાખ રોકડની જરૂર હોવાનું જણાવ્યું હતું। ભાવનાબેને વિશ્વાસ રાખી પોતાના વેલ્યુઅર સાથે રૈયા ચોકડી ખાતે આરોપીને મળ્યા હતા અને ત્યારબાદ આરોપી અને રામાપીર ચોકડી નજીક ફાયર સ્ટેશન પાસે આવેલી દુકાને લઈ ગયો હતો, જ્યાં હર્ષિતને સોનું છોડાવવા માટે ₹6.15 લાખ રોકડ આપવામાં આવ્યા હતા। જોકે હર્ષિત સોનું લીધા વિના પરત આવ્યો હતો અને નાણાં પરત માંગતા બંને આરોપીઓ બહાનું બનાવી સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે નવા 150 ફૂટ રિંગ રોડ પર મુંજકા ચોકડીથી ક્રાઇસ્ટ કોલેજ તરફ જતા બ્રિજ નજીકથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ ₹6.15 લાખ રોકડ અને આશરે ₹50,000ની કિંમતનું એક્સેસ સ્કૂટર મળી કુલ ₹6.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તારીખ 17/8/2026 ના રોજ ફરિયાદી બેન છે ભાવનાબેન કલ્પેશભાઈ જોશી, જેઓ ગોંડલ ચોકડી પાસે ગોલ્ડ લોનનું પોતાનું શુભમ એન્ટરપ્રાઇઝ છે એનાથી ગોલ્ડ લોન ધિરાણનું કામ કરે છે। જેઓને તારીખ 17 ના રોજ આ કામના આરોપી મિત હિતેશભાઈ હાથી, જેઓ ફરિયાદીને જઈને એવું જણાવેલું કે અમે અમારું ગોલ્ડ છે પણ બીજી જે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ છે એમાં અમારું ગોલ્ડ પડેલું છે, પરંતુ ત્યાં વ્યાજ વધારે હોવાના કારણે અમારે ત્યાંથી ગોલ્ડ છોડાવીને આપને ત્યાં ગોલ્ડ મૂકી છે। જો આપ મને ગોલ્ડ છોડાવી આપતા હોય તો આપણે ત્યાં મારે ગોલ્ડ લોન પર આપણે ત્યાં ગોલ્ડ મૂકીને લોન લઈએ છીએ। તેથી ફરિયાદીએ જણાવ્યું કે અમે આપીશું। ત્યારબાદ આ કામના ફરિયાદીએ રામાપીર ચોકડી પાસે જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી છે ત્યાં અનુજ ફરમાન નામની દુકાન છે, તે દુકાન પાસે આવી ત્યાં આ કામના આરોપીઓએ જે દુકાનનો માલિક હતો એને પોતાને લાલચમાં લીધેલ અને કીધેલું કે અમને ખાલી આ એન્ટરપ્રાઇઝ બોન્ડ લગાવવા દો, તમને એમાંથી થોડા પૈસા આપીશું। જે લાલચ આપી અને ત્યાં અનુજ ફાર્માની દુકાન પાસે એને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝનું બોર્ડ મારેલું અને ત્યારબાદ આ કામના ફરિયાદી અને એની સાથે તેનું વેલ્યુઅર જે સોનાનું વેલ્યુઅર